તત્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત સમિત પાણિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આ જે શબ્દ છે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એ ઉપનિષદે પ્રયોજેલો છે અને માટે જ એનું મહત્વ છે. ઉપનિષદ કોઈ પણ શબ્દ બિનજરૂરી કારણ વગર અર્થ વગરનું કહેતો નથી. આ જન્મ મરણના ચક્રમાંથી ખરેખર છૂટવું હોય તત્વિજ્ઞાનાર્થમ તો પછી એ વિજ્ઞાન પ્રાપ્ત કરવું જ પડશે. વિજ્ઞાન નહીં, માત્ર જ્ઞાન નહીં, વિજ્ઞાન. જ્ઞાન તો આ પંચમહાભૂતની સૃષ્ટિનું જે લૌકિક જેટલું પણ જ્ઞાન છે તમે લઈ શકો. એ જ્ઞાન, વિજ્ઞાન, વિશેષ જ્ઞાન, તમારા પોતાના સ્વાત્માનું જ્ઞાન. કયા જ્ઞાન માટે ગુરુ પાસે જવાનું? જીવ બ્રહ્મ ઐક્યના જ્ઞાન માટે જવાનું. આખી પ્રોસેસ બતાવી છે. છેલ્લા ઘણા વખતથી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ શબ્દો ઉપર વિચાર ચાલે છે. એ જ વિચારને આગળ વધારીએ. બાકીની જે વાત છે એ પણ થશે. પહેલા આટલું કરે. એવ શાસ્ત્રમાં જ્યાં જ્યાં એવ શબ્દ પ્રયોજેલો છે, જ્યાં જ્યાં એવ શબ્દનો ઉપયોગ થયો છે, ઉપનિષદના ઋષિએ અને શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પરમાત્માએ ઘણીવાર એવ શબ્દ કયો છે. એનું ખૂબ મૂલ્ય વધી જાય છે. આ તો કરવું જ પડશે. ઇટ ઇઝ મસ્ટ. ગુરુની શરણાગતિ સ્વીકારવી જ પડશે. અહંકાર ઝુકાવવો જ પડશે. માનવું જ પડશે. ગમે કે નહીં ગમે, છૂટવું હોય તો માનો. એવ ઇટ ઇઝ મસ્ટ. તમે કહો એટલા અમે તપ કરીએ, જપ કરીએ, સાધના કરીએ, ભક્તિ કરીએ, ભજન ગાઈએ, આસનો કરીએ, પૂજા કરીએ તો નહીં ચાલે? ના. તો શું એ બધું કરવું વ્યર્થ છે? ના. ઇટ ઇઝ મસ્ટ. એ તો કરવાનું જ. ચિત્ત શુદ્ધિ માટે ખૂબ જરૂરી છે. મનને શાંત કરવા માટે ખૂબ જરૂરી છે. એ શાંત થયેલા મનમાં જ જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન મૂકી શકાય. મનને તો શાંત કરવું જ પડે. એ બધું તો કરવાનું જ. પણ શરણાગતિ, ગુરુનું સાનિધ્ય, સંપર્ક, ઇટ ઇઝ મસ્ટ. પણ કોનો? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આ બહુ મહત્વનું છે. બધાનો નહીં. અમને કેવી રીતે ખબર પડે કે આ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે? ત્યાં જ બધી મોટી વાત આવે છે. ઘણા મારા શિષ્ય અને સાધકોના પ્રશ્ન આ જ હતો, ખબર કેવી રીતે પડે? અને એટલા જ માટે આપણે આપણા જગતગુરુને યાદ કરવા પડે. કયા જગતગુરુ? કૃષ્ણમ વંદે જગતગુરુમ. એકમાત્ર કોઈ જગતગુરુ હોય આખા બ્રહ્માંડમાં તો એ છે શ્રી કૃષ્ણ પરમાત્મા. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ પરમાત્માએ ખૂબ કૃપા કરી બે જણ ઉપર. કોની ઉપર? એક તો સાધક ઉપર તો કૃપા કરી જ છે. સાધક મુમુક્ષુ. અને મુમુક્ષુના રૂપમાં કોણ? તો કે અર્જુન. અર્જુન એ મુમુક્ષુનું પ્રતીક છે. તો કૃપા તો સાધક ઉપર જ થાય ને. બીજા કોની ઉપર કૃપા કરવાની જરૂર પડે છે? સિદ્ધ ઉપર કૃપા કરવાની જરૂર પડી. થોડું જ્ઞાન મળી જાય. શ્રોત્રિય તો થઈ શકાય હજી બી. એ બી અઘરું છે.
કારણ કે જેટલું તમે શ્રવણ કરો એટલું પ્રતિક્રિયા વગરનું હોવું જોઈએ. જે તમે શ્રવણ કરો એ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠના મુખેથી શ્રવણ થયેલું હોવું જોઈએ. એને શ્રવણ કહેવાય પાછું. કેટલા વર્ષો સુધી શ્રવણ કર્યા કર્યું, પણ જો વક્તાનું મુખ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ન હોય તો કોઈ મિનિંગ નહીં. આ બધી કન્ડિશન્સ છે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ